હેલો, કેમ છો તમે લોકો? રાધે રાધે. તો આજે હું ઘણા ટાઈમ પછી પાછું બ્લોગ બનાવી રહી છું આજે, કેમ કે આજે સ્પેશિયલ એ છે કે આજે વરસાદ બહુ જ વરસાદ હતો. લાઈક હું તમને કહું, બપોરે સાંજે મીન્સ 4 વાગ્યાથી વરસાદ જે સ્ટાર્ટ થયો છે, વરસાદ રોઈકો જ નથી. મતલબ હું તમને કહું ને કે વરસાદ આટલો વરસાદ હતો કન્ટિન્યુઅસલી 4 વાગ્યાથી લઈને હમણાં બી કન્ટિન્યુ પડી રહ્યો છે વરસાદ. એન્ડ હું ઓફિસમાંથી, મારા પાસે ના રેઇનકોટ ના છત્રી, મારા પાસે કાંઈ જ નહોતું. તો મેં કીધું ભાઈ તો 6 વાગે બંધ થઈ જશે. લાઈક કાલે બી હતો વરસાદ પણ એ બંધ થઈ ગયો હતો. લાઈક 6 થી 7, 7:30 હું ઘરે આવી ત્યાર સુધી નહોતો પડ્યો, થોડો બી વરસાદ નહોતો. પછી હું ઘરે આવી, પછી થોડો આવ્યો, પછી બંધ થઈ ગયો. પણ આજે જે કન્ટિન્યુઅસલી 4 વાગ્યાથી ચાલુ થયો એના પછી રૂઈકો જ નથી. આ બધા કપડાં બી મેં પછી આવીને પાછા મતલબ પાછા ઓલા કરીને પાછા અહીંયા સુકાવવા માટે મૂક્યા, કેમ કે બારે મારે જે વાડો છે ને એ ઓપન છે. લાઈક ગુજરાતમાં જે રહેતું હશે એને ખબર હશે કે વાડો ઓપન જ સ્પેસ હોય પૂરું, તો એમાં મારા કપડાં સુકાતા જ નથી. ભલે 2 જણના છે તો બી તમે કપડાં જોશો અહીંયા ઘરના અંદર મેં રૂમમાં રસ્સી નાખીને મેં નાખ્યા છે કપડાં, કેમ કે એ સુકાતા જ નથી. હવે સવારે રાતે વરસાદ પડ્યો હોય અને સવારે અહીંયા તડકો, હું તમને કહું ને, વડ સાવિત્રી હતું ને ત્યારે ફર્સ્ટ ટાઈમ ત્યારે વરસાદ પડ્યો અહીંયા સુરતમાં. એકદમ લાઈક બહુ જ વરસાદ, આખી રાત વરસાદ ત્યારે પડ્યો. ત્યારથી લઈને આજે 3 તારીખ સુધી કન્ટિન્યુ વરસાદ છે. મતલબ 5 થી 6 દિવસ એવું લાગે છે કે સુરત દાદા ફરવા વયા ગયા છે વેકેશન પર, એન્ડ ખાલી આમને કીધું છે કે ભાઈ તમે વરસાદ પડો, ખાલી ઠંડુ કરો સુરતને. એટલું ઠંડુ વાતાવરણ છે, એટલી મજા આવી રહી છે આ વરસાદમાં. એન્ડ આજે મારા હસબન્ડની ફરમાઈશ હતી કે ભાઈ કંઈ અલગ બનાવો ખાવા માટે, તીખું એન્ડ ટેસ્ટી. કેમ કે આટલા દિવસે હું તીખું નહોતી બનાવી રહી, કેમ કે મને તીખું ખાવાથી એસિડિટી બહુ જ થઈ જાય. તો પણ મેં કીધું કે ઠીક છે, ચલો એમને તીખું ખાવું છે તો હું બનાવી દઈશ એમના માટે. તો નોર્મલ તીખું કરતાં બી એમને થોડું એક્સ્ટ્રા તીખું ખાય. તો કાલે બી મેં એમના માટે દહીં તીખારી બનાવી હતી, જે બહુ જ ટેસ્ટી હતી. એની રેસીપી બી મેં અપલોડ કરેલી છે શોર્ટ વિડીયોમાં. તમે જઈને એને લાઇક, કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરજો મારા ચેનલને પણ. એન્ડ એ રેસીપી તમે જોશો અને તમે એકવાર બનાવીને ટ્રાય કરશો, બહુ જ ટેસ્ટી બન્યું હતું. અને આવા વરસાદમાં એવું ગરમ ગરમ વસ્તુ, રોટલા, બાજરીના જુવારના રોટલા હોય યા પછી રોટલી સાથે બી એ બહુ જ સારું લાગશે. એન્ડ આજે બી આજની રેસીપીમાં છે દમ આલુ અને ગરમ ગરમ રોટલી. તો મેં એના માટે બધી પ્રિપેરેશન કરી દીધી છે. હું તમને હરેક વસ્તુ ડિટેલમાં બતાવીશ આજે આ વ્લોગમાં. મારી પ્રિપેરેશન લાઈક મેં નોર્મલ વસ્તુ કરીને મૂકી દીધી છે, તે કટિંગ વગેરે. હવે લોટ બાંધીને રોટલી કરીશ પહેલાં, એન્ડ પછી હું શાક વઘારીશ, કેમ કે શાક વઘારવામાં મને વધારે ટાઈમ નહીં લાગે અને ઠંડુ વાતાવરણ છે તો એ ઠંડુ થઈ જશે. અને પાછું એને ગરમ કરશું તો એને જે ટેસ્ટ ફર્સ્ટ ટાઈમ મળ્યો ને એ ટેસ્ટ ન આવે. તો એટલે મારા હસબન્ડ જ્યારે આવશે ને, મતલબ એમને ફોન કરે મને નીકળતા ટાઈમ પર કે હું નીકળું છું હવે, તો હું સમજી જાઉં કે હા હવે અડધો કલાક લાગશે આવવામાં, તો હું ત્યારે જ બનાવવાનું સ્ટાર્ટ કરીશ. એન્ડ હું તમને અહીંયાનો વરસાદ બતાવી દઉં. હું મારા રૂમથી તમને વ્યૂ બતાવું. જે અમે નવું ઘર લીધું છે ને એ લાઈક કેવું કહેવાય, સોસાયટીમાં જ છે. તો જો આ જે રસ્તા છે ને એ હજી બન્યા નથી. અહીંયા થોડું પાણી બી ભરાઈ ગયું છે, તો આવવા જવામાં બહુ જ પ્રોબ્લેમ થાય છે મને પણ. અને ગાડી પણ બી જે લઈ જાય ને એ બી બહુ જ પ્રોબ્લેમેટિક થઈ જાય વસ્તુઓ. તો વરસાદ અત્યારે તો થોડો કમ થઈ ગયો છે. તો જેમ કે મેં તમને કીધું હતું કે મારે લોટ બાંધવાનો હતો, બસ બાકી બધું રેડી હતું મારું. તો હું તમને બતાડી દઉં કે હવે લોટ બાંધી દીધો છે, બસ હું રોટલી ઉતારી રહી છું ગરમ ગરમ. એન્ડ મારા હસબન્ડને ફોન બી આવ્યો હતો, તો એમને કહે કે મને 10 વાગશે આવતા. તો મેં કીધું ઠીક છે, ચલો આજે થોડું લેટ થયું છે તો લેટના સાથે તમે બી લેટ આવો છો તો ચાલશે એમ કરીને. તો એ કહે કે ઠીક છે, કંઈ વાંધો નહીં. તો એમને મતલબ પ્લાન કંઈ બીજો હતો બનાવવાનો મારો, પણ પછી એમને મને આ વિશ કરી દીધું કે ચલો ભાઈ દમ આલુ બનાવો એમ કરીને. તો પછી મેં કીધું ઠીક છે ચલો, તો એ બનાવી દીધું. તો રોટલી માટે ગળિયા રેડી છે. આ એક સાઈડ આ રોટલી થઈ રહી છે મસ્ત ગરમ ગરમ, કેમ કે મારા હસબન્ડને પરોઠા ન ભાવે, એમને રોટલી જ જોઈએ. નહીં તો પરોઠા હોય ને તો મસ્ત લાગે. એન્ડ બટેકા બી બફાઈ ગયા છે. અહીંયા આ સાઈડ મારો મસાલો અને બધું કટ કરીને બી રેડી છે. હું આ રીતે મસાલો કરું, બધું રેડી છે મારું. બટેકા બી બફાઈ ગયા છે. એન્ડ આ રોટલી થઈ જાય
અને પછી આ મારા રોટલી થઈ જાય એટલે પછી બસ આ શાકનું આપણે ચાલુ કરી દઈશું બનાવવાનું અને હું તમને બતાડીશ આગળના વિડીયોમાં, તમે કન્ટિન્યુ રહેજો. તો મેં તમને કીધું હતું કે મારી રોટલી બની જશે પછી હું શાક વઘારવાનું સ્ટાર્ટ કરીશ. તો મારી જોઈ શકો છો મારી રોટલી બની ગઈ છે અને રોટલી બનતા જ તવી બંધ કરીને મેં ફટાક લઈને આ કઢાઈ મૂકી દીધી કેમ કે મારા હસબન્ડનો આવવાનો ટાઈમ થઈ ગયો છે. હવે એમને ક્યારે પણ લાઈક અડધી કલાકમાં બી આવી જશે. તો એ પહેલાં મેં કીધું ચલો ફટાફટ શાક બનાવી દઈએ. નહીં રેડી હશે તો કહેશે કે તે શું કર્યું અત્યાર સુધી, કેમ રેડી નથી. ભલે એમને ખાવા આરામથી બેસશે, ભલે એમને 10 વાગે બેસે, 10:30 બેસે, 11 વાગે બેસે, પણ જ્યારે એ ઘરમાં એન્ટ્રી થશે ને ત્યારે હું કિચનમાં ન હોઉં છું, હું કાંઈ કામ કરતી ન દેખાવું છું, હું રેડી હોઉં છું, હું બેઠી હોઉં છું કે હા બોલો હવે શું કરવાનું છે એમ કરીને, તો જ એમને ઠીક લાગશે. બાકી અગર હું કિચનમાં હોઈશ તો એમ કહેશે કે અત્યાર સુધી શું કર્યું, રાંધવામાં આટલી વાર કેમ લાગી. તો ચલો હવે મેં પહેલાં તો આ મેં તમને દેખાડ્યું કે તેલ આમાં કઢાઈમાં બે ડોયા તેલ નાખી દીધું છે કેમ કે આમાં થોડુંક લાઈક કેવું હોય કે તેલ વધારે હોય તેલ મસાલા તો શાક બી સારું લાગે ટેસ્ટમાં. પહેલાં હું વધારે નહોતી નાખતી કેમ કે પહેલાં મને એવું લાગતું કે વધારે ન નખાય, વધારે તેલ ન સારું લાગે. પછી હું પ્રોપર તેલ મસાલાવાળું બનાવું ને તો એ મતલબ ટેસ્ટ બી એનો સારો આવે એ વસ્તુનો અને તમને ભાવે. મારા કાંદા છે એ સતળાઈ ગયા છે, થોડા થઈ ગયા છે, થોડા હજી થાય બ્રાઉનિશ પૂરા એટલે આપણે આ ટમાટર એડ કરી દઈશું એમાં. જોઈ શકો છો આ કાંદા ઝીણા હતા એટલે મસ્ત જ 2 જ મિનિટમાં સતળાઈ ગયા છે આટલી સરસ રીતે. હવે આપણે આ ટમાટર એના અંદર એડ કરી દઈએ. ટમાટર મેં મતલબ રફલી ચોપ્ડ કર્યા છે કેમ કે કેવું છે આ સોફ્ટ થાય ટમાટર તો એ તો ઓલરેડી નરમ થઈ જ જવાની હતી, પેસ્ટ થોડી બની જ જવાની હતી. કાંદાનું એવું ન થઈ શકે પણ ટમાટર આપણે એવું કરી શકીએ એટલે માટે એ હું ઝીણા મોસ્ટલી રફલી ચોપ જ કરું એને. ઝીણા ક્યારેક જ રાખું જ્યારે આમ કંઈ જલ્દી બનાવવાનું હોય કે ટાઈમ નથી એને સાતળવા દેવાનો, એને નરમ પડવા દેવાનો. અને ટમાટર નાખીને તરત જ મીઠું નાખી દેવાનું જેથી ટમાટર ફટાફટ ગળવા માંડે. ગમે એ વસ્તુમાં તમે મીઠું ફટાક લઈને નાખી દો ને ખાવાનું બનતા જ તો એ ખાવાનું થોડું જલ્દી બની જાય, પ્રોસેસ એની ફાસ્ટ થઈ જાય મીઠું નાખવાથી. બસ જો છે થોડા નરમથી પડવા માંડ્યા આ ઓલરેડી. જેમ કે તમે જોઈ શકતા હશો કે આ ટમાટર આપણા હવે સોફ્ટ થવા માંડ્યા છે, મતલબ મોસ્ટલી 70-80% આ સોફ્ટ થઈ જ ગયા છે. તો ચલો હવે જે આપણે લસણવાળું મસાલાની પેસ્ટ હતી એ આમાં એડ કરી દઈશું ને આને એડ કરીને પછી છે ને 1 ઘૂંટડા જેટલું પાણી નાખી દેવાનું જેનાથી છે ને મસાલો ચોટે નહીં યા કાંઈ બળે નહીં એટલા માટે. બસ ચલો આ નાખી દીધું મેં. તમે જોઈ શકો છો કે મેં ટમાટરના અંદર જેમ કે તમે જોયું મેં આના અંદર મસાલો એડ કરી દીધો, જે લસણમાં નાખીને મેં મસાલો બનાવ્યો હતો પેસ્ટ મારી આમાં એડ થઈ ગઈ છે. જો કલર બી તરત જ મસ્ત એવો ચડી ગયો છે. અને થોડું પાણી એડ કરી દઈએ એનાથી આ મસાલો જે ચોટી રહ્યો છે એ ચોટવાનું બંધ થઈ જાય અને મસ્ત એવું તેલ છૂટું પડી જાય. ટમાટર બી જો કેટલા મસ્ત નરમ પડી ગયા છે આના અંદર જ. બસ હવે આને 5 મિનિટ આવી રીતે થવા દઈશું ને તો એ રેડી થઈ જશે મસ્ત પેસ્ટ બનીને. કરવા માટે બટેટા બી મેં છોલીને મૂકી દીધા છે, બફાયેલા જ બટેટા છે એટલે વધારે ટાઈમ નહીં લાગે. દાણા બી કાપીને મૂકી દીધા, બધું રેડી જ રાખેલું છે. અને ત્યાર સુધી મેં મારું કિચન બી ક્લીન કરી નાખ્યું. બસ ખાલી હવે વાસણ છે મારા થોડા ઘણા, એ વાસણ બસ શાક થાય એટલે હું વાસણ ધોઈ નાખીશ. મારા પાસે છે હજુ ટાઈમ. જો શાક વઘારવામાં મને વધારે ટાઈમ ન લાગે પણ કેવું છે કે થોડુંક રિલેક્સ થઈને તમે બનાવો ને ખાવાનું જ્યારે પણ તો એ થોડું વધારે સ્વાદિષ્ટ બને અને તમને એમાં ટેસ્ટ સરસ એવો આવે. જેમ કે મારું જે બી ખાવાનું હશે ને એ નોર્મલ જ હશે, બેસિક જ હશે, એના અંદર કાંઈ વધુનું જાજુ કંઈ જ તમને નહીં જોવા મળે. બધાને આ વસ્તુ આવડતી જ હશે અને બધા કેટલા લોકો આ રીતે બનાવતા બી હશે. પણ કેવું છે હું જે રીતે બનાવું છું અને એઝ અ બ્લોગર હું બ્લોગ બનાવું છું તો મારા માટે સ્પેશિયલ એ છે કે હું એ વસ્તુ બતાડી શકું છું તમને લોકોને. ક્યાંક અગર તમને એવું લાગે કે આ વસ્તુ તમે આમ પણ ટ્રાય કરી શકો છો
તો હું ડેફિનેટલી વસ્તુ બી ટ્રાય કરીશ. તમે મને કમેન્ટમાં જણાવવાનું કે તમે આ રેસીપી ટ્રાય કરી શકો છો. મને તમારી કમેન્ટ વાંચવી ગમે, પણ જો કેવું છે કે બધું હું ટ્રાય ન કરી શકું. અમે લોકો પ્યોર વેજ, લાઈક અમારા ઘરમાં નોનવેજ બને બી નહીં, કે અમે લાવીએ બી નહીં બહારેથી, કે કશું જ નહીં, એવું નથી અમારા ઘરમાં. એટલે બધું પ્યોર વેજ હોય. કાંદા લસણ બી આ લોકો મતલબ પહેલાં કેવું હતું કે એ લોકો નહોતા ખાતા. મારા ઇનલોઝ સાઈડમાં મારા હસબન્ડ ખાતા હતા, પણ મારા સાસુ કે મારી નણંદો ને માસી જે બધા છે એ બધા નહોતા ખાતા કાંદા લસણ. પણ અત્યારે બી માસી લોકો નથી જ ખાતા, પણ મારા ઘરમાં મતલબ એવું નથી કે બધું ચાલે એમ. તમે અહીંયા બધા રાધા કૃષ્ણવાળા, તો એવું નહીં કે તમારે આ વસ્તુ નહીં ખાવાની કે એવું કોઈ બોલે નહીં. ઉલટાનું એ લોકોને બી હવે એ વસ્તુની આદત પડી ગઈ છે કે કાંદા લસણ વગર ટેસ્ટ નહીં આવે તમને. તો બસ હવે ચલો, આ સબ્જી મારી 50% થઈ ગઈ છે. થોડું હજી થઈ જાય પછી આ બટેકા ઉમેરીને હું તમને બતાડીશ. ત્યાર સુધી હું આ વાસણ કરી નાખું, કેમ કે આ સતળાય ત્યાર સુધી મારા વાસણ થઈ જશે. અને મારું એ જ આદત છે, જ્યાં સુધી હું રોટલી બનાવું ત્યારે હું કાંઈ ન કરું, ત્યારે મારી રોટલી જ થતી હોય. અને પછી જ્યારે હું શાક મૂકું ત્યારે શાક જ્યાં સુધી મારો મસાલો છોડે ત્યાં સુધી મારા વાસણ થઈ જાય, મારું કિચન ક્લીન બધું જ થઈ જાય. એટલે મારે ટેન્શન હોય, શાક રેડી એટલે બસ ચાઈને બેસી જાઉં, તો અમારું બધું જ રેડી છે એવું જ હોય મારે. તો ચલો હવે શાકમાં હજી 5 થી 7 મિનિટ એને થવા દઉં છું હું, પછી તમને બતાડું છું. મારા વાસણ વગેરે બધું ક્લીન થઈ ગયું. ત્યાર સુધી જો આમાં બી તેલ છૂટું પડી ગયું છે. હવે ચલો આ બી હવે રેડી છે. તો હવે બસ આમાં ધીરે ધીરે હું બટેટા એડ કરી દઈશ. સ્લો કરીને એડ નાખીશ. જો કેટલાક લોકો આના અંદર છે ને ફ્રાઈડ બટેટા બી એડ કરે, લાઈક બાફીને પછી એને ફ્રાય કરી દે. પણ મને એ ફ્રાયમાં જે મજા છે ને મને મજા નથી આવતી, એટલે હું ખાલી બોઇલ પટેટોઝ જ આના અંદર એડ કરું છું હંમેશાથી જ. બધા ફ્રાય બી કરી શકે છે. તમને અગર ફ્રાય કરીને ભાવતા હોય તો તમે એમ બી ખાઈ શકો છો, અને આવી રીતે બી ટ્રાય કરી શકો છો. બસ હવે આને છે ને 5 થી 10 મિનિટ, હજી 5 મિનિટ જ બસ થવા દઈશું. બસ બટેકા જ્યાં સુધી મસાલો ઓબ્ઝર્વ કરી દે ત્યાર સુધી બસ 5 મિનિટ આને રાખીએ. ચલો હવે આ બનીને રેડી છે. બસ હવે ધાણાથી ગાર્નિશ કરી દઈએ એને, અને આ શાક આપણું રેડી. ચલો થઈ ગયું છે. જરીક ધાણા ઓછા લાગી રહ્યા હતા તો મેં હજી થોડા વધના કાપીને એડ કરી દીધા છે. રસ્સાવાળું મસ્ત બની ગયું છે. કેમ કે ડ્રાય હોય ને એકદમ સૂકું હું બનાવું તો મારા હસબન્ડને એ ન ભાવે, એટલે હું થોડું રસ્સાવાળું જ રાખું. તો ચલો આ શાક બનીને આપણું રેડી છે. હવે બસ વેઇટ કરી રહી છું કે ક્યારે આવશે ને ક્યારે બેસીએ જમવા માટે, કેમ કે આજે બહુ જ ભૂખ લાગી રહી છે. અને જેમ કે તમને ખબર હશે કે વરસાદમાં ઓલરેડી બહુ જ ભૂખ લાગે, કેમ કે મેં બપોરે જમવા ટાઈમ પર 2 વાગે 2-3 વાગે મેં લંચ કર્યું હતું. બસ એના પછી મેં કાંઈ ખાધું નથી. કાંઈ એટલે ના, કાંઈ જ નથી ખાધું. એક ચોકલેટ સુદ્ધા મેં નથી ખાધી, કેમ કે મને સાંજનો જે નાસ્તાની આદત હતી મારી નથી હવે. તો મેં કાંઈ જ નથી ખાધું. મને બહુ જ ભૂખ લાગી છે. હું વેઇટ કરું છું ક્યારે આવશે ને ક્યારે ખાવા બેસું. તો બસ હવે અમે લોકો જમવા બેસી ગયા છીએ.